ઓપરેશન યુપી ડ્રગ્સ ફેક્ટરીનો ખાત્મો। ગુનેગાર ગમે તેટલો શાણો હોય, કાયદાના હાથ તેના ગળા સુધી પહોંચી જાય છે। અમદાવાદની ગલીઓમાંથી મળેલું ચપટીભર ડ્રગ્સ ગુજરાત એટીએસને છેક ઉત્તર પ્રદેશના ખેતરો સુધી ખેંચી ગયું, જ્યાં મરઘાના ફાર્મની આડમાં ખેલાઈ રહ્યો હતો મોતના સામાન બનાવવાનો ખતરનાક ખેલ। યુપીના આંબેડકર નગરનું રામનગર ગામ, અહીંના એકાંત ખેતરમાં 3 નાના શેડ બનાવવામાં આવ્યા હતા। બહારથી જોતા આ કોઈ પોલ્ટ્રી ફાર્મ જેવું લાગતું હતું, પણ અંદર ચાલતી હતી હાઈટેક ડ્રગ્સ લેબોરેટરી। એટીએસની ટીમે 12 દિવસ સુધી વેશ પલટો કરીને અહીં વોચ રાખી અને અંતે જ્યારે દરોડો પાડ્યો ત્યારે અધિકારીઓ પણ ચોંકી ગયા। 1 માર્ચના દિવસે ડીવાયએસપી એસએલ ચૌધરીને એક બાતમી મળી હતી, જેના આધારે અમદાવાદમાં એક શકાત અહેમદ ફારૂકી પાસેથી 4.6 ગ્રામ એમડીનો સીઝર થયેલ હતો। આજે માણસ જેનાથી સીઝર થયો એના પછી આ માલ આપવાવાળા 2 માણસો સોહેલ મિર્ઝા અને ફરહાન પઠાણ, જે બંને કી દાલી લીમડાના રહેવાસી છે, એ બંનેની ધરપકડ કરવામાં આવેલી હતી અને એ ત્રણેય વિરુદ્ધમાં એનડીપીએસના સેક્શન્સમાં એફઆઈઆર લેવામાં આવેલી કે જે આરોપી સોહેલ મિર્ઝા છે એના પંકજ અને કપિલ નામના જે 2 માણસો છે એ એમડીના 300 ગ્રામ જેવો જથ્થો આપેલો છે। 10 અને 12 પાસ કેમિસ્ટ્રીની કરતૂત। પંકજ અને કપિલ આ બંને આરોપીઓ માત્ર 10મું અને 12મું ભણેલા છે, પણ કેમિકલના એવા કાળા જાદુગર બન્યા કે ખેતરમાં જ ડ્રગ્સ બનાવવા લાગ્યા। જ્યારે પ્રોડક્શન કરવાનું હોય ત્યારે જ મશીનો ખોલતા અને બાકીના સમયે કાળી થેલીઓથી ઢાંકી દેતા, જેથી કોઈને શંકા ન જાય। પરિયાળ વિસ્તારના જે ગામડા છે એમાં પણ ખેતર છે અને એની અંદર 3 નાના નાના શેડ બનાવેલા હતા, જે કે ઓબ્વિયસ રીતે પોલ્ટ્રી ફાર્મ જેવો દેખાતો હતો અને એની અંદર જે ટાઈમ ઉપર એ લોકો પ્રોડક્શન કરે ત્યારે મશીનો ઓપન કરવામાં આવતી હતી, નહીં તો એને કાળી જે થેલી હોય, મોટી થેલીઓ હોય એનાથી ઢાંકી દેવામાં આવતી હતી અને સામાન્ય દિવસોમાં એવું કોઈ પણ પ્રમાણ ત્યાં ના મળે કે ત્યાં એક ક્લેન્ડેસ્ટાઇન લેબોરેટરી ચાલી રહી છે। એન્ક્રિપ્ટેડ એપ અને ડ્રગ્સની જોડ। છેલ્લા 4 મહિનાથી ચાલતી આ ફેક્ટરીનું સપ્લાય નેટવર્ક અત્યંત ગુપ્ત હતું। એન્ક્રિપ્ટેડ એપ્લિકેશન્સ દ્વારા ઓર્ડર લેવાતા અને ડ્રગ્સ સપ્લાય થતું, પણ એટીએસના ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ સામે આ શતરંજની ચાલ નિષ્ફળ ગઈ। 6 કિલો ટોટલી પ્રિપેર્ડ એમડી, 50 કિલો લગભગ લિક્વિડ મેફેડ્રોન જે કે પ્રોસેસમાં હતો, સાથે સાથે 88 કેજી 2 બ્રોમો 4 મેથાઇલ પ્રોપિયોફિનોલ, જે કે હાલમાં 11 માર્ચ 2026ના દિવસે જ એનડીપીએસ ની અંદર કંટ્રોલ સબસ્ટેન્સ તરીકે આની જાહેરાત થઈ છે। એ બેસિકલી એમડીનો એક કી સ્ટેજ મટીરિયલ છે। આ લગભગ 88 કેજી 2 બ્રોમો 4 એમપીપી થી આપણે બીજા લગભગ 30 થી 35 કિલો આસાનીથી એમડી બનાવી શકતા હતા, આવો આ મટીરિયલ છે। કપિલ દેવ શર્મા, રામશંકર ઉર્ફે પંકજ, આ બંને આરોપીઓને પોલીસે દબોચી લીધા છે। અત્યારે તો આ બંને આરોપીઓ પોલીસના રિમાન્ડ પર છે, પણ સવાલ એ છે કે આ ડ્રગ્સનું રો મટીરિયલ ક્યાંથી આવતું, આ નેટવર્કમાં બીજું કોણ સામેલ છે? એટીએસ હવે ડ્રગ્સના ઝેરીલા વૃક્ષના મૂળ સુધી પહોંચવા મથી રહી છે। અમદાવાદથી દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી।